સવારે 10 કલાકે બેઠક મળશે અને ટૂંકી મુદતના પ્રશ્નોત્તરી કાળથી અંતિમ દિવસની શરૂઆત થશે। ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સ પર તાકીદની જાહેર અગત્યની બાબત પર ચર્ચા થશે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં પકડાયેલા ₹850 કરોડના ડ્રગ્સ મામલે ગૃહમાં જવાબ આપશે। આ જાહેર અગત્યની બાબતો પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ નિવેદન રજૂ કરશે। ગુજરાત વિશેષ કૂટ વિધેયક ગૃહમાં રજૂ થશે। ભ્રષ્ટ અધિકારી તથા કર્મચારીઓ સહિતના લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેના બિલ પર ચર્ચા થશે। ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં રજૂ થવાનું છે। વિવિધ વિભાગના ઓડિટ અહેવાલો મેજ પર મુકાશે। ગૃહમાં વિવિધ સમિતિઓના અહેવાલ પણ રજૂ થવાના છે। કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અંતિમ દિવસનો પ્રસ્તાવ મૂકશે। આ ઉપરાંત રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી સંદર્ભે કોંગ્રેસ પ્રસ્તાવ મૂકશે। ગૃહમાં અંતિમ દિવસના પ્રસ્તાવ દરમિયાન ચર્ચા પણ થવાની છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આજે અંતિમ દિવસ છે સત્રનો અને મહત્વપૂર્ણ વિધેયક પણ છે અને વિપક્ષ તરફથી પણ પ્રસ્તાવ મુકાશે। શું વધુ વિગતો? જી બિલકુલ, આજના દિવસની જે કાર્યવાહી છે તે સવારે થઈ રહ્યા છે। તેમાં આજે એક નવું બિલ ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ ની જે સંપત્તિ છે તેને જપ્ત કરવા માટેનું જે બિલ છે તે રજૂ થવાનું છે। જો કે હાલાકી વાત કરવામાં આવે તો આજે 3 અલગ અલગ બિલ છે। ગુજરાત ખાનગી યુનિવર્સિટી માટેનું પણ એક સુધારા વિધેયક પણ આવી રહ્યું છે। તેની સાથે જે વિશેષ કોર્ટ તે પણ ગૃહમાં રજૂ થવાનું છે। પરંતુ આ ત્રણેય બિલોમાં જે ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ ની સંપત્તિ જપ્ત કરવાનું બિલ એ મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે જે રીતનો ગુના દર વધી રહ્યો છે એ ભૂમાફિયાઓની વાત કરવામાં આવે કે પછી લેન્ડ ગ્રેબિંગની વાત કરવામાં આવે કે પછી અન્ય કોઈ પણ ગુનાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે સાંઠગાંઠ છે સાંઠગાંઠથી સમગ્ર જે કેસો છે વધી રહ્યા છે, ગુના વધી રહ્યા છે તેવું ધ્યાનમાં આવતા ન માત્ર ગુનેગારોની પરંતુ જે સરકારમાં પણ જે પણ બાબુઓ હશે અથવા જે સંડોવાયેલા હશે તેમની સંપત્તિ જપ્ત કરાશે। એટલે આ બિલ છે તે મહત્વનું છે। તેની સાથે જ કોંગ્રેસના વિપક્ષના નેતા જે અમિત ચાવડા છે તે આજે પ્રસ્તાવ છે તે મૂકવાના છે। પ્રસ્તાવ મહત્વપૂર્ણ એટલે છે કેમ કે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી થાય એ સંદર્ભે ગૃહની અંદર પ્રસ્તાવ છે તે લાવવામાં આવશે। મહત્વપૂર્ણ એટલે પણ છે કેમ કે રાજ્યમાં આગામી સમયમાં જિલ્લા પંચાયત, પાલિકા પંચાયતની ચૂંટણી છે તે આવી રહી છે અને તેની વચ્ચે જે ઓબીસી અનામત હતી તેની પણ વાત હતી તે કરવામાં આવી હતી। એટલે આ બે જે મુદ્દા છે મહત્વના છે। ટૂંકી મુદતના પ્રશ્નો છે તે આ વખતે 8 પ્રશ્નો જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના 2 ધારાસભ્યોના પ્રશ્નો છે, બાકીના જે પ્રશ્નો છે તે ભાજપના છે। 116 દરમિયાન ગુજરાતમાં જે પણ ડ્રગ્સ પકડાયેલા છે તે અંગે પણ આજે ચર્ચા છે તે કરવામાં આવશે। ખાસ કરીને ગૃહપ્રધાન હર્ષ સંઘવી છે કચ્છ, વલસાડ, નવસારી સહિતના જે અલગ અલગ વિસ્તારોમાંથી 850 કરોડનું જે ડ્રગ્સ પકડાયું છે તેને લઈને જવાબ છે તે આપશે। હાલાકી વિપક્ષ દ્વારા હંમેશા આ મુદ્દે સરકારને ઘેરવામાં આવતું હોય છે કે સરકાર ભાજપના શાસનની અંદર સતત ડ્રગ્સની ઘૂસણખોરી છે તે ગુજરાતમાં થઈ રહી છે। તેની સાથે જ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલ દ્વારા કોઈક મહત્વપૂર્ણ જાહેરાત થાય તે બાબત જોવા મળી રહી છે કેમ કે અગત્યની બાબતો પર આ બંને જ મંત્રીઓના નિવેદન છે તે આવી રહ્યા છે। જે ગૃહની કાર્યવાહી છે તો તેની અંદર આજના સમગ્ર દિવસની અંદર જોવાનું એ છે કે વિપક્ષનો જેમને ગઈકાલથી જ એક રોલ હતો એ આક્રમક હતો તેમને દિવસ માટે કઈ રણનીતિ સાથે પર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ચોમાસુ સત્રનો અંતિમ દિવસ અને મહત્વપૂર્ણ વિધેયકની સાથોસાથ વિપક્ષ પણ આખરે જાતિ આધારિત ગણતરીનો પ્રસ્તાવ મૂકવાની છે અને ટૂંકી મુદતની પ્રશ્નોત્તરી કાળથી અંતિમ દિવસની જે શરૂઆત થઈ હતી અને અંતે એક નાની ચર્ચા દ્વારા આ સત્ર પૂર્ણ થશે।